હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 4 વિષય ગણિત ગમ્મતની અંદર 7મું ચેપ્ટર જગ અને મગ જેનો ભાગ 2 ની આપણે સરસ મજાની સરળ સમજૂતી જોવાના છીએ। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો ચાલો ભાગ 2 ની અંદર આપણે દવાખાનામાં નીતુ ત્યાં પહોંચ્યા હતા। ભાગ 1 ની અંદર જે કિરણ હતી આપણે જે કેટલા ml પાણી સમાય બરાબર, તો એ બોટલ હતી અને જે દાવત આપે છે બરાબર, તો એની પણ આપણે ચર્ચા કરી હતી। ખ્યાલ આવે છે? ઓકે, હવે આપણે થોડુંક આગળ વધીએ તો વિદ્યાર્થી મિત્રો આની અંદર હવે આવશે દવાખાનાની અંદર નીતુને 5 દિવસ સુધી દરરોજના 3 ઇન્જેક્શન લેવાના છે। એટલે એક દિવસના આપણે લગાડીએ તો એક દિવસના 5 ઇન્જેક્શન બરાબર। તો વિદ્યાર્થી મિત્રો 5 દિવસના કેટલા થશે? તો 5 દિવસના 5 દરરોજ એક દિવસના 3 ઇન્જેક્શન, તો 5 દિવસના કેટલા? 5 તેરી 15 ઇન્જેક્શન થશે। તો તેને એક દિવસમાં કેટલી દવાની જરૂરિયાત છે? 5 દિવસની કુલ કેટલી દવા થશે? તો ચાલો જોઈએ। એક ઇન્જેક્શનથી 5 મિલી દવા તેના શરીરમાં અપાય છે, તો 5 દિવસમાં 15 ઇન્જેક્શનની જરૂર પડશે। તો આપણે લખવાનું કે એક ઇન્જેક્શન થી કેટલી દવા અપાશે? 5 મિલી। તો એવા કેટલા ઇન્જેક્શન આપવાના છે? એને 15 ઇન્જેક્શન આપવાના છે। તો 15 ગુણ્યા 5 એટલે તે 75 મિલી દવા એને અપાશે। હવે શું કહે છે નીતુ કે હું ઇન્જેક્શનથી ડરતી નથી બરાબર, ઇન્જેક્શનથી મને કોઈ ડર લાગતો નથી। વિદ્યાર્થી મિત્રો તમારે ભાગ 1 ને જોવાનું બાકી હોય તો આપણી વૈદ ડિજિટલ એજ્યુકેશન નામની જે એપ્લિકેશન છે એમાં નીચે મુજબની તમામ માહિતી મળવાની છે। તો તમારા માતા પિતા, ભાઈ બહેન, સગા સંબંધી મદદથી ડાઉનલોડ કરી લો, જેમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય અભ્યાસ, મટીરિયલ, અસાઇનમેન્ટ, પરીક્ષાના પેપરો, એકમ કસોટી, સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક બરાબર। તો ગેમ ડાઉનલોડ કરો, ત્યાં જઈને ડાઉનલોડ કરો, ઓપન કરશો એટલે આ પેજ ખુલે, એમાં તમારા મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો તમને મિત્રો 12 ધોરણ સુધી ઉપયોગી થશે। એટલે ખાસ તમારું ધોરણ પસંદ કરો, વિષય પ્રમાણે પાઠવાજ વિડીયો જોઈ શકો અને કોઈ મિત્રોને વાત કરી શકો છો। આગળ, મારે એક ઇન્જેક્શનમાં કેટલી દવા જોઈશે? જો હવે આ ભાઈ શું પૂછે છે કે મારે એક ઇન્જેક્શનમાં કેટલી દવા જોઈશે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કાપો આપેલો છે, જો 2 ml અને 4 ml, તો કેટલા? 4 ml એટલે કે 4 મિલી દવા જોઈશે બરાબર। હા, ચલો આપણે એક સાથે કેટલો ઉપયોગ કરીએ છીએ? તો આંખના ટીપા આપણે 1 મિલી કરતા ઓછા એક સાથે વાપરીએ છીએ। પછી ડોક્ટરે આપણને જ્યારે કફ સિરપ લખી દીધી હોય શરદી ઉધરસ માટે, તો આપણે ડોક્ટર વધુમાં વધુ 5 મિલી સુધી પીવાનું કહે છે, અથવા તો જે બાળકની ઉંમર 3 ml 5 ml। દૂધ આપણે આશરે 200 ml જેટલું પી શકીએ છીએ બરાબર। પાણી આપણે આશરે 250 મિલી સુધી પી શકીએ છીએ। માથામાં નાખવાનું તેલ, રાંધવાનું નથી કહેતો મિત્રો, માથામાં નાખવાનું કહું છું, માથામાં નાખવાનું તેલ આશરે 8 થી 10 મિલી। એ પછી ભાઈને અલગ જરૂર પડે, બહેનને પણ અલગ જરૂર પડે, કારણ કે બહેનના વાળ મોટા હોય, ભાઈના વાળ નાના હોય। એક સાથે 1 લીટરથી વધારે વાપરતા હોય તેવી વસ્તુઓની યાદી બનાવો। તો નાહવા માટેનું પાણી 1 લીટરથી વધારે જોશે। પછી આપણે બીજું શું લખી શકીએ ત્યાં? તો કપડાં ધોવા માટેનું પાણી, એ પણ 1 લીટરથી વધારે જોશે। પછી આપણે કદાચ પપ્પા સાથે ગયા હોય
ગાડીમાં જે કાંઈ પેટ્રોલ ભરાવવામાં આવતું હોય, પેટ્રોલ છે કે ડીઝલ છે, તો આપને ખબર છે કે 1 લીટરથી વધારે ભરાવતા હોય છે. પછી રસોડામાં વાસણો ધોવા માટેનું પાણી, પછી માળીનો જગ, બરાબર, ફૂલ છોડને પાણી આપવું ખેતરમાં, આ બધું લીટર કરતાં વધારે હોય છે. ચલો હવે આપણે પ્રેક્ટિસ કરીએ, મહાવરો કરીએ. અમી નાની પાણીની બોટલમાં 1 લીટર પાણી સમાઈ શકે છે. તેણે 250 મિલી અને તેના મિત્ર ગોવિંદે 150 મિલી પાણી પીધું. હવે તેની બોટલમાં કેટલું પાણી બાકી રહ્યું? તો વિદ્યાર્થી મિત્રો, આનો આપણે દાખલો ગણી લઈએ સરસ મજાનું. ચલો, અમી નાની બોટલમાં 1 લીટર પાણી હતું, એટલે કે 1000 મિલી પાણી હતું. હવેથી અમીનાએ કેટલું પાણી પીધું? 250 મિલી પાણી પીધું. કોણે? અમીનાએ. તો પેલા કેટલું પાણી વધ્યું? તો આપણે શૂન્યમાંથી શૂન્ય, શૂન્યમાંથી 5 ના જતા અહીંયા દસકો લીધો, અહીંયા 0, અહીંયા 9, અહીંયા 10. 10 માંથી 5 જાય 5, 9 માંથી 2 જાય તો 7. ચલો, 750 મિલી પાણી વધ્યું. હા, હવે કોણે પાણી પીધું? જો પહેલી વખત કોણે પાણી પીધું? અમીનાએ. હવે બીજી વખત 750 મિલી પાણી હતું, એમાંથી 150 મિલી પાણી કોણે પીધું? તો ગોવિંદે. બરાબર, આવી રીતે તમારે લખી નાખવાનું સરસ મજાનું. તો હવે 0 માંથી 0, 5 માંથી 5 જાય 0, 7 માંથી 1 જાય 6, તો 600 મિલી પાણી વધ્યું. આપણે આવડી ગયું કે ન આવડી ગયું? એકદમ સરળ છે ને મિત્રો? મજા આવે એવું? અરે વાહ. ચાલો, યુસુફ ચાની દુકાન ચલાવે છે. તે 1 કપ ચા બનાવવા 20 મિલી દૂધ વાપરે છે. તો ગઈકાલે તેણે 100 કપ ચા બનાવી, તો તેણે કેટલું દૂધ વાપર્યું? તો આપણે લખી શકાય 1 કપ ચા બનાવવા વપરાતું દૂધ. તો કેટલા કપ બનાવ્યા? 100 કપ ચા બનાવવા વપરાતું દૂધ. ચાલો, 1 કપ માટે કેટલું વપરાય? 20 મિલી. તો 100 કપ માટે 20 ગુણ્યા 100. તો મિત્રો, મેં તમને શીખવાડ્યું હતું 2 × 2. પાછળ કેટલા શૂન્ય છે? 1, 2 ને 3, 1, 2 ને 3, એટલે 2000 મિલી. 1000 મિલી એટલે 1 લીટર, 2000 મિલી એટલે 2 લીટર દૂધ વાપર્યું હશે. કોણે? યુસુફે. બરાબર. તો અહીંયા મિત્રો તમને જુદા જુદા કપ, મગ આપેલા છે કે જેથી કરીને ખ્યાલ આવે. બરાબર, ડોલી ચાય વાળા જેવો જ લાગે છે કે નહીં? અરે વાહ, સરસ. ચલો, રાધાના દાદીમાં બીમાર હતા. રાધાના દાદીમાં બીમાર હતા. ડોક્ટરે તેમને 200 મિલી દવાની બોટલ આપી. તેમણે 10 દિવસ સુધી દરરોજ સવારે દવા લેવાની છે. બરાબર. તો દરરોજ સવારે તેમણે કેટલા મિલી દવા લેવી જોઈએ? તો વિદ્યાર્થી મિત્રો, આપને કેમ ખબર પડશે? તો આ 200 મિલી છે, તો કે હા, કેટલા દિવસ ચલાવવાની છે? 10 દિવસ. તો એને ભાગ્યા 10 દિવસ. તો ન ખ્યાલ આવે તો 200 ભાગ્યા 10. 10 એકા 10, 10 દુ 20. 20 માંથી 20 જાય તો 0, ઉપરથી ત્યારે 0. તો આપણે શું મૂકવો પડે? દસકા તરીકે 0 મૂકવો પડે. તો વિદ્યાર્થી મિત્રો, જવાબ આવ્યો કે દરરોજ એને 20 મિલી દવા લેવી જોઈએ. ખ્યાલ આવે છે? અરે વાહ. જોઈએ આપણે આગળ. ચાલો, હવે આપણે આવ્યા પાણી. તો દાહોદ ગામમાં રહેતા 5 સભ્યોના એક કુટુંબ દ્વારા 1 દિવસના પાણીનો વપરાશ કોષ્ટકમાં દર્શાવેલો છે. ચલો, પ્રવૃત્તિ દર્શાવેલ પાણી લીટરમાં. રસોઈ અને પીવામાં 30 લીટર, કપડાં ધોવામાં 40 લીટર, વાસણ ધોવામાં 20 લીટર, નહાવામાં 75 લીટર. તો તેઓએ કુલ કેટલું પાણી વાપર્યું? તો વિદ્યાર્થી મિત્રો, સરવાળો કરીએ. 5 ના 5, 3 ને 4 7, 7 ને 7 14 ને 2 16. તો એનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 165 લીટર પાણી વાપર્યું એમણે. કેમ ખબર પડી? આ બધાનો શું કરી નાખ્યો આપણે? સરવાળો. હાલો, તમારું કુટુંબ એક દિવસમાં કેટલા લીટર પાણીનો ઉપયોગ કરે છે? તમારે વિચારીને આ કોષ્ટક પૂર્ણ કરવાનું છે. ચાલો, પાણીનો ઉપયોગ રાંધવામાં અને પીવામાં તો 2 ડોલ જેટલો. 1 ડોલ 10 લીટરની
એટલે 2 ડોલ 20 લીટરની થશે. હાલો, કપડાં ધોવામાં તો સર હું વાત કરું, મારા મમ્મી તો કપડાં ધોવા બેસે એટલે નળ ચાલુ જ હોય છે, તોય છતાંય આપણે 5 ડોલ ગણીએ એટલે 50 લીટર. વાસણ ધોવામાં 1 ડોલ, એમાંય સર નળ ચાલુ જ હોય છે, અમે તો શહેરમાં રહીએ છીએ, બરાબર, એટલે ત્યાં પાણી સારામાં સારું છે સુરતની અંદર, તો 10 લીટર 1 ડોલ. ત્યાર પછી નહાવામાં કેટલી, તો કે અમારા પરિવારમાં 6 ડોલ, એટલે કે 60 લીટર પાણીની જરૂર પડે છે. ત્યાર પછી ઘરની અંદર પોતું કરવામાં, પાકા મકાન છે એટલે, તો એમાં પણ 1 ડોલ પાણીની જરૂર પડે છે, એટલે કે 10 લીટર પાણીની જરૂર પડે છે. ત્યાર પછી બાગ બગીચામાં ફૂલ છોડને પાણી આપવું પડે ને, હા, તો એમાં 4 ડોલ, એટલે કે 40 લીટર પાણીની જરૂર પડે છે. પછી ગાડી ધોવામાં, બરાબર, તો એમાં 2 ડોલ પાણી, એટલે કે 20 લીટર પાણીની જરૂર પડે છે. ત્યાર પછી ફ્રેશ થવા માટે, એટલે કે શૌચાલયમાં 9 ડોલ જેટલી પાણીની જરૂર પડે છે. મિત્રો તમારે ત્યાં જવાબ લખી શકો છો, 9 ડોલ એટલે 90 લીટર. તો આ બધાનો સરવાળો કરશું તો આનો 0 છે, આ બધાનો સરવાળો કરશું તો 30 આવશે, તો 300 લીટર પાણીની જરૂર પડે છે. તો સર અમારે તો 500 લીટરની ટાંકી ટેરેસ ઉપર મૂકી છે, તો દિવસમાં 2 વાર ભરીએ છીએ, તો 1000 લીટર થઈ ગયું, બરાબર. એટલે શું કીધું મેં, મમ્મી કપડાં ધોવા બેસે છે, વાસણ ધોવા ત્યારે નળ ચાલુ રાખે છે. ટીપે ટીપે દરિયો બને. તમારા ઘર કે શાળામાં કોઈ નળ ટપકે છે? હા, મારી શાળામાં એક નળમાંથી પાણી ટપકતું રહે છે. હવે વિચારો કે ટપકતા નળ દ્વારા આપણે કેટલું પાણી બગાડીએ છીએ, બરાબર. તો ટપકતા નળ દ્વારા દરરોજનું આશરે 10 લીટર જેટલું પાણી બગાડીએ છીએ. ટપકતા નળની નીચે ટીપાને ઝીલવા એક તમે કામ કરો, નાની બોટલ મૂકો અને સમય નોંધી લો, બરાબર. 1 કલાક પછી તપાસો કે તે બોટલમાં કેટલું પાણી એકઠું થયું, તો 1 કલાક પછી તપાસતા સર એ બોટલમાં 1 લીટર જેટલું પાણી ભેગું થયું, તો 24 કલાક સુધી ટપકે તો કેટલા લીટર થાય? 24 લીટર. પણ અમારી શાળામાં 10 કલાક સુધી જ ચાલુ હોય, સવારમાં 5 કલાક સવાર પાળી, બપોરે 5 કલાક બપોર પાળી, 10 કલાક. પછી અમારા જે સહાયક પટ્ટાવાળા છે એ વાલ બંધ કરી દે છે, એટલે પછી પાણી ટપકતું નથી. એટલે મિત્રો એ 10 લીટર લખ્યું છે, બરાબર. ચલો શોધો કે એક દિવસમાં કેટલું પાણી બગડે છે. જો આપણે દિવસ પ્રમાણે ગણતરી કરીએ તો દાખલા તરીકે આપણે વાલ બંધ નથી કરતા, બરાબર, તો 1 કલાકમાં 1 લીટર, તો 24 કલાકમાં 24 લીટર પાણી બગડે. તો એક અઠવાડિયામાં કેટલું થાય, તો તમારે 24 ને 7 વડે ગુણવા પડે, તો 168 લીટર થશે. ચાલો, એક મહિનામાં કેટલું થાય, તો 24 ને આપણે 30 વડે ગુણવા પડે, 24 તેરી 72 ને પાછળ મીંડું 720 લીટર. એક વર્ષમાં કેટલું થાય, તો વિદ્યાર્થી મિત્રો 1 મહિનામાં 720 લીટર, તો 12 મહિના હોય, બરાબર, તો 8640 લીટર અંદાજિત. તો વિચાર કરો આ કેટલું પાણી થયું, બરાબર. આ રીતે. ચલો કોયડો, દૂધ મંડળી છે, બરાબર. ચાલો, દૂધના કેન પણ તમે જોઈ શકો છો. આણંદ ગામમાં દૂધ મંડળી છે. ગીતા અને અમ્મી ત્યાં 4 લીટર દૂધ લેવા ગયા, પરંતુ દૂધવાળાને 1 લીટરનું માપિયું મળતું નથી. તેની પાસે 3 લીટર અને 5 લીટરના જ માપ્યા છે, છતાં પણ તે તેમને પૂરું 4 લીટર દૂધ આપે છે. આમ તેણે કઈ રીતે કર્યું હશે, સમજાવો. મિત્રો આ વોટ્સએપમાં ઘણીવાર આ મેસેજ ફરે છે, બરાબર, પણ બહુ ચિંતા નહીં કરવાની, બરાબર. ચાલો, કઈ રીતે આપણે એનું વિચારશું. તો સૌ પ્રથમ એ શું કરશે, તો કે આ 5 લીટર વાળા માપિયામાં દૂધ ભરી તેમાંથી 3 લીટર વાળા માપિયામાં એ દૂધ રેડી દેશે. એટલે હવે માપિયામાં કેટલા લીટર દૂધ બાકી રહ્યું, 2 લીટર દૂધ બાકી રહ્યું, બરાબર. એટલે 2 લીટર દૂધ નાખ્યું, પહેલી વાર આવી રીતે કર્યું. બીજી વાર સેમ ટુ સેમ પેલા 5 લીટરનું માપિયું ભરશે, એમાંથી 3 લીટરના માપિયામાં નાખી દેશે, એટલે 5 માંથી 3 ઓછું થઈ ગયું, પાછું 2 લીટર થઈ ગયું.
એટલે 2 લીટર પહેલા અને 2 લીટર પછી, એટલે 2 ને 2 4 લીટર દૂધ થઈ ગયું. બરાબર, આવી રીતે આપણે થોડી મગજ વાપરવાનો છે. હવે આપણે 8મું ચેપ્ટર ગાડું અને પૈડું જેની ચર્ચા પછી કરીશું. તો અહીં સુધી રાખીએ વિદ્યાર્થી મિત્રો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.